માડી હસતે હસતે ને રૂમઝૂમ પગલે મારા ઘરે પધારજો અને 10 દિવસ મારા ઘરમાં વિરાજમાન રહેજો. તારી દીકરીથી સેવા ચાકરી કરવામાં પાઠ પૂજા પતી ગઈ? બસ બા કરું જ છું. હજી તો માતાની પૂજા કરવાનું ચાલુ કર્યું. સવારથી તું અહીંયા આગળ આ રૂમમાં ગરી છે, માતાજી વાંહે બસ ભક્તિમાં જ પડી છો. આ ઘરમાં કેટલું કામ છે, બાર ફરિયા વારવાના છે, ભેંસું દોવાની છે, ગાયોને નીર નાખવાનું છે. તને કાંઈ ખબર પડે છે કે નહીં? ઓલી મોટી ઉઠીને હંધુય કામ ઢહેડે અને પોતે બસ ભલું કરે મારી દશામાં ને ભલું કરે આ દશામાં તારું બધું કામ કરી જવાની છે. બા હજી તો મારે દશામાના વ્રત ચાલુ થયા છે અને માતાજીની ભક્તિ કે પૂજામાં આવી રીતે રોકટોક ન કરાય. એટલે તારે તો 10 દિવસ સુધી આ ધંધો કરવાનો અને અમારે ઢહેડા કરવાના. એ જ કરવાનું ને. ઓય જલપા આખો દી બિચારી ઘરનું કામ ઢહેડતી હોય અને તું બપોર સુધી નવરી નો થાય. આરતી ઉતારે ને ફૂલડા વેરે ને ચાંદલા કરે ને આમ સોપડી લઈને બેસી જાય ને. બા આ ઉંમરે તો તમારે ધર્મ કરમ કરવાના હોય ને. તમે નથી કરતા તો કાંઈ નહીં, પણ ઘરમાં જે કરે છે એને તો કરવા દો. ત્યાં તો આવા કમેન્ટ ન બોલો. કોણે કીધું અમે ધર્મ કર્મ નથી કરતા? અમે ભગવાનને તો રોજ દીવો કરીને હાથ તો જોડી લઈએ છે. એ તો માની લે ભગવાન હંધું. પણ તારી જેમ 2 કલાક સોટ્યા ન રહીએ. જો બા તમને મારાથી જે કાંઈ વાંધો હોય પણ મને આ ખાલી 10 દિવસ મારી માની ભક્તિ કરવા દેજો. પછી હું તમને કોઈ દિવસ કાંઈ નહીં બોલું. એટલે 10 દિવસ સુધી અમારે ઢહેડા કરવાના એમ ને? ના ન કરતા તમે કાંઈ કામ. બધુંય કામ બાકી રાખી દેજો. હું બધુંય કામ હે ને મારી માની સેવા કરીને કરી નાખીશ. તમે ન કરતા બસ. હવારનું કામ તો હવારે પતી ગયું હોય, ઓલી જલપા કરી નાખે. તારે શું કરવાનું? બસ ઉઠીને એને જરાક રહોડામાં કરીને એક શાક વઘારી નાખે. બીજું શું કરે તું? બા જો તને કહી દઉં છું, વેલી નવરી થઈને બહાર નીકળ, સમજી જાય? જય હોય દશામાં. ઊભા કરું બા? એ તું તારા ભજન કીર્તન કર, ઊભી થઈ જાય. માં માફ કરજે. એ લોકોને જે કુબુદ્ધિ સૂઝી છે ને, તું એને બુદ્ધિ દેજે. અને મારા ઘરમાં 10 દિવસ હસતા મુખે અને રૂમઝૂમ પગલે રહેજે. કાંઈ સેવા ચાકરીમાં ભૂલ થઈ જાય ને તો તારી દીકરી ગણીને માફ કરી દેજે. હો માં? બા તમે છે ને આ બજર જ હુંખા રાખજો. કા હું કા આ ઘરમાં કઈ ખબર નથી તમને? આ ઓયલી નનકી છે ને આખો દિવસ દશામાની પૂજા જ કર્યા રાખે છે. એને ઘરનું કઈ કામ નહીં કરાવવાનું મને. હું હમણાં જ ખખડાવીને આવી એને. તને ખબર છે મેં એ જ કીધું એને, ઘરમાં બેઠી બેઠી બસ આરતી કર્યા કરે, બીજો કઈ કામ જ નથી કરતી. એને તો કેમ દશામાં ઉપરથી ના આવીને પ્રગટ થઈને હંધુય કામ કરાવવાના હશે. હા મને એમ લાગે છે. આ હવારના પોરમાં બાપ તમે વાત સાંભળો, હવારમાં ઉઠીને આપણે કેટલું કામ હોય. આ નાસ્તા પાણી કરવાના હોય, કપડા હોય, વાસણ હોય, વાસી હંજવારી કાઢવાની હોય. આ તો ઉઠીને નાઈ ધોઈને અને થાળી લઈને દીવો કરીને બેહી જાય ત્યાં ઢોર ગાવા. મેં એને કીધું ઓલી ભેં મને દોવા દેતી નથી, તું ભેંને તો દોઈ દે. બસ હું હમણાં આવશું ને, માની આરતી ઉતારીને આવશું ને, બસ દશામાં દેખી રહી છે જાણે દશામાં આવીને આ ઉપરથી કેમ ઢહેડા કરી જવાની હતી. કુંજાણે દશામાં એ છે ને આના મગજમાં હું ભૂસું ભરાવી દીધું છે ને કઈ ખબર નથી પડતી. એને ઘરનું તો બીજું કોઈ વ્યક્તિ દેખાતું જ નથી બા. એનો ઘરવાળો છે ને એના જેવો છે. આમ કે બા હું એને કહું છું પણ એ માનતી નથી. બસ એટલું કહીને વયો જાય. મારે એને હું કેવું? બા
આ સાગરભાઈ તો છે ને ઘણું કે છે પણ હવે એ છે ને કંટાળ્યા છે. આ ભૂલથી ને એની અરે છે ને પૈણી ગયા છે. બાકી કેટલી સોડીઓ મળતી હતી કોંજાણા ભક્તાની ને ક્યાંથી લઈ આવે ને કઈ ખબર નથી પડતી. ઓલી ગામડાની સોડી કેવી સારી હતી એ બતાવીને કે ના મારે એની હારે લગ્ન નથી કરવા. અરે અને આવી ભક્તાણી ઈ તો ઠીક. આ ઓલી મારી ફઈની છોકરી કેવી અસર રૂડી રૂપાડીને કેવી સંસ્કારી હતી હે. ઈ મારી બેન અહીં ઘરમાં આવી હોત તો અમે બે બેનું કેવી હંપીને રહેત. ગરમ ફૂટ્યા છે ને. હવે હજી પૂજા કરેશ બા હજી. વિચાર તો કરો આ 3 કલાક થઈ. હા બસ આરતી કરશે અને ઓલી સોપડી લઈને આમ બેહી જશે ને મેં કોન્યાને હું કીડે મકોડા જેવું જોયા કરતી હોય કઈ ખબર જ નથી પડતી. બા પૂજા થઈ ગઈ હોય ને આરતી થઈ ગઈ હોય થાળ ગવાઈ ગયો હોય ઈ કઈક હું બે ત્રણ ગીત ગાય છે દશામાં ને એ થઈ ગયા ને તો બેઠી બેઠી જાપ કરતી હોય હા. જય દશામાં જય દશામાં. હવે દશામાં અહીંયા આવીને કામ કરી જાહે બધુંય. હા આપણે બેને ઢહેડા કરવાના જો કે મારાથી જ થતું નથી પણ હંધુય કામ તારી માથે નાખી દીધું છે ને. બા આ જોવ તો ખરી આ 3 કલાક થયા પૂજા કરે છે દશામાની. આ છે ને નો કર્યું ને તો હમણાં એની છે ને ખેર નથી. તું એમ કર તું જા અને ખખડાવ જરા. ને હું ખખડાવું ને તો તમે વચમાં ન બોલતા હો. ના હું તો નહીં જ બોલું હા, હું તો કઈ મૂંગી જ રહીશ હંધુ જોયા કરીશ. મારી હાડી કેવી ભટકાણી છે. ગોરા તો ભરેલા જ છે, બધું તો કરેલું હતું. શેની રેડું નાખતા હતા? ગોરા ભરેલા જ હોય ને. આપણે આ પૂજા કરવામાંથી નવરી ના થાય તો કામ થાય કઈ કરના. આખો દિવસ દશામાં 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 અમારા કાન થાકી ગયા છે નામ સાંભળી સાંભળી. ભાભી, મને તો એ નથી સમજાતું કે તમને મારાથી વાંધો છે કે માતાજીથી. જ્યારે હોય ત્યારે ઘરમાં બધાય મારી પાછળ પડી ગયા છો કે માતાજી માતાજી માતાજી. 10 દિવસ જ માતાજીની પૂજા કરું છું ને પછી તો ઘરના બધાય કામ કરું જ છું. અને આ 10 દીમાં પૂજા કરીને તો બધાય કામ હું જ કરું છું. જો પહેલી વાત કે તારાથી અને આ તારી દશામાં છે ને એ અમને બેયથી વાંધો છે. અને રહી કામની વાત તો કામ તો છે ને હંધાઈ પતી ગયા હોય આ તું પૂજા કરીને ઊભી થા ને ત્યાં જ. ભાભી, માણસ થઈને માણસથી વાંધો રાખો ને એ સારું, પણ જે આ દુનિયાને હલાવે છે એ શક્તિથી તમે આટલી વાંધો રાખો ને એ ખોટું. આ તારું ભાષણ છે ને આ તારી પાસે રહી. આ હવારના બધાય કામ હોય ને તારી માં કે તારો બાપ કે આ તારી દશામાં નહીં આવે કરવા. આ ઉઠીને છે ને ઘરની વહુ હોય ને તો વહુ વાળુની જેમ રે. અને વહુએ છે ને હવારમાં ઉઠીને પેલા કામ કરવાના હોય ને પછી છે ને ભક્તાણીનું દીકરું થવાય. ભાભી, મને કહો એ બધું બરાબર છે, પણ તમે મારા ભગવાન કે મારા મા બાપને કાંઈ ન કહી શકો. એમાં એનો શું વાંક છે? આ એને જ છે ને તારી બુદ્ધિ ભ્રષ્ટ મારી દીધી છે. એને જ આ તારી દશામાં એ જ સમજાણી ને મારે ને તારી દશામાં ને છે ને કાંઈ લેવા દેવા નથી સમજાણું. મારે પેલા મારું ઘર ને મારું કામ. તો ઘર અને કામ તો હું સાચવું જ છું ને. બધાયને ખબર છે કે ઘરના કામ કોણ કરે છે ને કોણ નથી કરતું, પણ આ તો કહીએ ને કે હલકું લોહી હવલદારનું. બધાની આંખે હું ચડી છું. આખે ચડી જ જા ને. હવારમાં ઉઠીને 4 કલાક કરો છો. હવાનું તું મને ઈ કે કામ તે હું કર્યું હોય? કામ તો મેં પતાવી દીધું બધુંય. હા, તો એમાં કામ કર્યું છે તો શું ખોટું કર્યું છે? તમે ઘરના વહુ છો, કંઈક ટાણું હાચવી લ્યો તો ખોટું નથી. આ કયકનું નથી તારી જીભરી છે ને બહુ વાલે છે. આ 10 દિવસથી છે ને દશામાં 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 બીજું કાંઈ તને પૂછતું જ નથી. કુંજાણ હું દશામાં એ કરી મૂક્યું છે ને એમ કને હા દશામાં ને તું બેય થઈને બાઈને નીકળી જાવ ને. ભાભી, બુદ્ધિ તો તમારી બગડી છે. મને તો એ નથી સમજાતું કે આટલી નફરત માતાજીથી શું કામે કરો છો? અરે એ તો જગતજનની છે. જેના નસીબ સારા હોય અને જેનું આંગણું ચોખ્ખું હોય ને એના ઘરે માતાજી સામે હાલીને આવે. અરે આ 10 દિવસ તો માતાજીને પ્રેમથી આવકારી લ્યો. એ તું આવકાર ને એમાં હંધુય આવી ગયું. અમારે કઈ જરૂર નથી આવકારવાની સમજાણું ને. છે ને આ રય આંગણાનું કેસ ને તું આંગણું ચોખ્ખું રખાય તો હું ઈ જ કહું છું કે ઉઠીને પેલા કામ કરાય તો આંગણા ચોખ્ખા રહીએ. બુદ્ધિ વગરની જ છે હાવ. અને બીજું કામ પડ્યું નહીં હટાહટ કરાવે ને તારી પૂજા પૈતી હોય તો હું કરી નાખીશ બધાય કામ. સાગરે હજી આ ઓલાને બોલે એવો નથી લાગતો. એ સાગર, અહીંયા આય તો
ત્યાં વાતું ના વડા કરીશું ત્યાં હું છે ભાઈ આ હું રાડો નાખો છો ખોટે ખોટી મેં તને શું કામ સીધું તું હે હું સીધું તું આ જો વરસાદનો માહોલ થઈ ગયો છે આ ઓલાને ટ્રેક્ટર હકારવાનું હતું તે હજી બોલાવ્યો નથી ને તમને શું લાગે છે મેં ફોન નહીં કર્યો હોય હા રમલાને કરી દીધો ઓલા માવજીને કર્યો મારા બેટા એકે આવવા તૈયાર જ નથી એ કે અત્યારે સિઝન હાલે છે નાની એવી શામ અમે શું કામ આવીએ મારો બેટો ઈ લા દર વખતે આપણે એને કામ આપીએ છીએ એટલે આ વખતે આપણને ના પડે છે તો એક કામ કર એ નો આવે ને તો કાંઈ નહીં નીલજાને બોલાવી લેજે એ કરી નાખશે આપણે કાંઈ નહીં પર શીખવો નથી માર્યો આ કામ કરશું તો આ બધું છે ને જે વાવતરે બાકી છે ને વરસાદ જો આંબી જાય ને તો બધું છે ને વરફ ફેલ જાય ભાઈ મને હંધી ખબર છે ભાઈ હા. મેં તમને કીધું તું એ તમે કર્યું તમે બધા જ્યારે જુઓ ત્યારે મારી ઉપર હુકમ હકારો છો તો પોતાનું થોડુંક કરતા રહ્યો એ મને વળી શું કીધું તું હા તમારે તાલુકાએ જવાનું હતું તો મેં તમને કીધું હતું કે ભાઈ આ તમે તાલુકાએ જાવશો ને તો ખાતરની ગુણી લેતા આવશો ને થોડીક જંતુનાશક દવા લાવવાની છે તો એ લેતા આવશો એ લેવા મને ખબર છે એ બધી મને ખબર છે પણ તાલુકે જાવતી લાવું ને હે અહીં બેઠા બેઠા તો નહીં આવી જાય જવું પડે ને મારે તે કે દી સામાન છે જવાનું આ છે બધું બળી જાય તેથી અરે બપોર પછી જવાનું છે ભાઈ પણ તું પહેલા છે ને આનું કરાય આ નહીં થાય ને તો કાંઈ નહીં થાય પછી તને ખબર છે ને અને જો પાણી ભરાઈ ગયું છે આ વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે હજી આ શરૂઆત છે ને કે આ બધું કરાઈ નાખીને તો સારું મારું કહેવાનું એમ છે જાણે મન તો કઈ દેખાતું જ નહીં હોય હું તો કઈ કામ ધંધા ક્યાં કરું છું તમે એકલા જ કરો છો હંતુ તું એક કામ કર તું રવા દે તું છે ને તાલુકે તું જઈએ આનું હું કરી નાખું આ તારથી ભેળું નહીં થાય એ તારી વાત કોઈ માન છે નહીં હે એ તને છે ને જવાબ આપ્યા કરશે ન કરે હા તે સારું હું તાલુકે જઈ આવું આમે મારે જે દવા જોતી હોય ને એ લેવામાં તો મને લેવાની તો ખબર પડે અને બીજી એક વાત હો 2 જોડી કપડાં લાવવાના છે જો કોના હાટું આ ગુરુ પૂનમ ગઈ કે નહીં કાલ ગુરુને ઘરે ગયા હતા હા તો એને કઈ દેવાનું નથી અને ઉતાવળમાં હું ભૂલી ગયો હતો એટલે મેં એને કીધું છે પછી દઈ જાઉં એટલે એક અને હાડી હારી અને એક છે ને જોડી કપડાં લેતો આવજે આપણા ગુરુ પહેર્યા અને એવું લાગે ને તો વહુને હારે લેતો જાય સારું હવે હું લેતો આવી હા. પણ આ જે નિકિતાને લઈ જવાની વાત કરો છો ને એનું કઈ નથી લઈ જવાનું એટલે પણ તને હાડી લેતા આવડશે નથી લઈ જવા વાળી એ હંધુય હું લઈ લઈ એટલી બુદ્ધિ છે મારામાં હા બધે એને મારી મોર કરવાની જરૂર શું છે પણ તું જાશો તો હારો લઈ જાવ તને વાંધો હું છે એ બાને બિચારાને આટો મરાઈ જાય વાહ ત્યાં હું કઈ ફરવાની જગ્યા છે કે હું ફરવા લઈ જાઉં અરે હવે એને કંઈક લેવું કારે હોય તો લઈ લે કે નહીં હોય તું છે ને બુદ્ધિનો બારદાન છો આવ એને લેવું હશે ને ત્યારે હું લઈ જાય અત્યારે કઈ લઈ જવાની જરૂર નથી એક તો મારે ઉતાવળ હોય અને એનું પોતે નહીં પાછું એ હારું ભાઈ હારું તને જે ઠીક લાગે ની કરજે વાત તો કોઈની પાછી માનવાની નહીં અને આ છે ને જ્યારે હોતી આમ નગરો ગરમ ગરમ કામ આમ તને શાંતિથી બોલતા નથી આવડતું મને હંધુ શાંતિથી બોલતા આવડે પણ સામે માણા કોઈ શાંતિથી બોલે તો હું શાંતિથી બોલું ને જો આપણે જેવા હોઈએ ને એવું જ આપણે બધું દેખાય આ બધા છે ને શાંતિથી ઘરમાં વાત કરે એ સારું જા હવે તું જા તારે ખોટી વાત નથી કરી કરો નીલિયાને ફોન ખબર પડે હું કરી જ દે એને કોઈ ઉપાડશે નહીં બેટા બધા છે ને ભેગા જેવા છે રૂમાલ લાવશે તે તને કહું છું રૂમાલ લાવીને બાપા ક્યાં ગુડાણી આય સંભળાય છે કે નહીં હા રૂમાલ લાવો હા અલ્યો ક્યાં મેરી હતી માતાજીને થાળ ધરતી હતી હા ક્યારનો ભરાડા નાખતો હતો સંભળાતું નતું તને કે રૂમાલ લાવ રૂમાલ લાવ રૂમાલ લાવ એક વાતમાં તો ખબર પડતી જ નથી સાંભળતી હતી ને પણ મેં કીધું પેલા માતાજીને જમાડી લઉં તા તમે હાથ પગ ધોઈ લેવો એટલે હું તરત દોડતી આવી ને જો દઈ દીધું રૂમાલ તો. વાહ ભાઈ વાહ એટલે તું સાંભળતી હતી છતાંય તે મને રૂમાલ દેવાનું યોગ્ય ના લાગ્યું એમ ને તને ના 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 દીધો રૂમાલ પણ હું મને એમ થયું કે હજી હાથ પગ ધોવો ત્યાં તો હું પોગી જઈશ ઓહ વધારે પડતી છે ને ડાયનો બેન મને હંધી ખબર પડે છે કે તારા મગજમાં હું વિચાર હાલે છે અને બીજી વાત અમારી યારે લગ્ન કર્યા ને ત્યારે તને કઈ શીખવાડવામાં આવ્યું કે શીખવાડવામાં આવ્યું જ નથી આ પતિ છે ને એ પરમેશ્વર છે ભગવાનનું રૂપ છે પેલા આને પૂજો આની જરૂરિયાતો પૂરી કરો પછી કોઈક બીજાને ભજજો દિવસ રાત બસ દશામાં ને દશામાં બીજી વાત ખોટી સાગર હું તમારી કોઈ જરૂરિયાતે ન ઊભી રહી હોય તો તમે મને કહો પરાણે ઉગતી હોય ને એવું લાગે છે નહીં મેં આજ દી સુધી કોઈ દિવસ તમારી એકેય સેવા કરવામાં પરાણે કાંઈ કામ નથી કર્યું તમે આવું તો ન બોલો
તમને હાચેવાય એને હું મારો પહેલો ધર્મ માનું છું, અને એ તો હું હસતા હસતા પૂરો કરું છું, તોય તમે આવું બોલો. સરસ. જો એક વાત છે ને કાન ખોલીને સાંભળી જશે કે હું જ્યારે બોલાવું અને મારું જ્યારે કામ હોય ને ત્યારે પહેલા મારી પાસે આવવાનું. ક્યાં આવવાનું? મારી પાસે. હંધાઈ કામ મૂકવા પડે ને તો મૂકી દેવાના. સાગર, એક વાત કહું. હું પત્ની છે ને પતિના ભરોસે આવતી હોય. ઘરમાં બધાય મને ન બોલવાના વેણ બોલે છે, તોય હું હસતા મોઢે સાંભળી લઉં છું. પણ જો તમે જ મારી હારે આવું કરશો તો હું શું કરું? લખણ એવા હોય ને તો હંધાઈ બોલે. પેલા જો લખણ સુધારીએ ને પોતાના તો હંધુય ઠીક થઈ જાય. અને બીજી વાત, હવે છે ને એક શબ્દ મોઢામાંથી ન નીકળવો જોઈએ. અને આ દશામાની પૂજા કરવાનું રહેવા દો. આ કળિયુગ હાલે છે, કળિયુગ. હવે આ દશામાં બસામાં જવું કઈ હોતું નથી. સાગર, તમને મારાથી જે ફરિયાદ હોય ઈ બધી હું માથે ચડાવું છું, પણ મારી મા વિશે કાંઈ ન બોલતા. 10 દિવસ હું એની પૂજાઈ કરીશ અને એની સેવાય કરીશ. હવે જોઈ છે તારી માં, જાવા દે ને. આમ સામૂહિક રખડી સડબું ફરી જાય એક બોટીમાં નાખી તો. આ માલતી નીતા આવી મોટી ભક્તાણી દશામાં વાળી આ ખોટે ખોટા ન કામ કરવાના બાના જોઈએ છે. જ્યારે જુઓ ત્યારે બસ દશામાં દશામાં ને દશામાં. હાસ કામ તૈયાર થઈ તું? બહાર જવાનું છે કે તારે? હા, ક્યાં? ઓલી ગામની બાયું છે ને મંદિરે જાય છે દર્શન કરવા, તું અહીં જવાની છે. સારું કહેવાય, તું મંદિરે જા તો બહુ કહેવાય. ક્યાં મંદિરે જવાનું છે? અહીંયા બાજુમાં ઓલું શંકર ભગવાનનું નથી? તમે કોઈ દી ગયા જ નથી ગામમાં રહ્યો છો તોય? હું તો જાતો જ હોય. તો તું વળી પહેલી વાર મંદિરે જવાની વાત કરીને એટલે મને જરાક આમ વિચાર એવો કે ત્યાં મંદિરે જવાની વાત કરી બહુ કહેવાય. જો મંદિરે જવામાં છે ને મને બહુ આમ રસ નહીં, પણ આ તો શું છે ગામની બાયું આ પાડોની જાય ને તે 2 ઘડી જાય ને તો મજા આવે, વાતો ચીતો કરવાની મજા આવે. એમ કહો ને, આ દેખા દેખીમાં છે. ભગવાન હાટું કોઈ જાતું જ નથી, ખાલી આમ મોજ મસ્તી કરવા જવાનું એવું જ થયું ને તમારું બધાનું. તમારી કોઈ દી છે ને પંચાયત ગઈ નહીં, તમે તમારું કામ કરો ને. પણ શાંતિથી વાત કરીને બાપા, આપણે 2 માણસ બેઠા અહીંયા ગામ સંભળાવવાની શું જરૂર છે? તમારા છે ને પ્રશ્ન જેવા હોય તો પછી મારે હામાં જવાબ એવા દેવા પડે. હવે માણસ તૈયાર થયો પૂછે કે ભાઈ ક્યાંય બહાર જવાનું છે તો સ્વાભાવિક મેં પૂછ્યું, એ અમારી ભૂલ થઈ ગઈ તેને પૂછ્યું તે. શાંતિથી ગાડી આવવાનું છે કે નહીં? હા, આવવાનું છે, પણ થોડું કામ છે. બેહતો તું પેલા કામ હોય પછી આવજો. માને બેહાડીને શું કામ છે? બેહીને ભાઈ બેહીને એમ શાંતિથી કહો એટલું કરતો નથી ને આમાં જવાબ દે છે. બોલ. આ તું કાલ હોવામાં હું રાડ્યું નાખતો હતો? હું રાયડું નાખી મેં? અવાજ આવતો હતો નકરો. તને એટલે આમ શાંતિથી વાત કરતા આવડતું જ નથી? આ તમે દેર બધા બે હરખા છો? જો મોટા ભાઈ, હું શાંતિથી જ વાત કરતો હતો, પણ કોઈ શાંતિથી કામ નો મારું કરી દે ને તો મારો મગજ ઉકળે, એ તમને ખબર છે. અને મારી યાર આવું જ થયું એટલે મારો મગજ ઉકળો, એટલે મેં એને 2 વેણ કહી દીધા. હવે એને તારું શું કામ કરવાનું ના પડી? હું કામ કરવાનું ના પડી મને કહેતો? હા, જો હું વાડીએથી ઘેર આવ્યો હતો, હાથ મોઢું ધોઈ અને મેં કીધું કે નિકિતા ટુવાલ લાવ તો મોઢું લૂસવું છે. 1 વાર કીધું, 2 વાર કીધું, 3 વાર કીધું, પછી નો આવે તો મગજ નો જાય. એવું નહીં કે એ ટુવાલ આપે તો તું મોઢું લૂશે? હે, એ બિચારા કઈ કામ કરતા હોય તારે હાથે નો લઈ લેવાય? ખબર છે હવે કેટલાક કામ કરે ને કેવા કામ કરે. આખો દિવસ ભક્તાણીની જેમ જય દશામાં જય દશામાં જય દશામાં, બીજું કઈક ધંધો જ નથી. સાચી વાત છે. આ સાગરભાઈ છે ને એ કે સાચું જ છે. આ એના જો ધણીના કામ ન કરી શકતી હોય તો એ બાયડીને અહીંયા ઘરમાં લઈ આવવાનો ફાયદો શું છે? એ સાલો ગાડીએ સડવાનું રહેવા દે, તું રહેવા દે મૂંગી બે. હે, હા, આ શું કહીએ ને આ તમાર ભાઈને એટલે ઝાટકા પડે છે. હા, સાચી વાત છે ભાભી તમારી. આ બધા છે ને પોતાના કામ કરવાનો હોય અને બીજા ઉપર થોપવા હોય ને એ લોકો આવું જ કરે. એ ભાઈ શાંતિથી મારી વાત સાંભળ. હું હવે આ દશામાના વ્રત 10 દિવસ હોય, હે, એ બિચારા વ્રત કરે છે તો શાંતિથી એને વ્રત કરવા દેવાય ને. અને તું એક વાર કદાચ તુવાલ હાથે લઈ લે, તું ત્યાં ઘાઈ જવાનો છો એમ કહો. મોટા ભાઈ, આ દશામાનું વ્રત તો અત્યારે હાલે છે, બાકી એનું કઈક ને કઈક કોઈ પૂછવું હોય એક પછી એક. આ 365 દી આવે છે ને એમાંથી 362 દી તો એમાં જ હોય છે. હજી આ પ્રોમદીની જ વાત યો ને. આ સાગરભાઈને મોડું થાતું તું જવાનું અને ગરમ પાણી હાટું બિસાડા કયું ના રાયડું નાખતા હતા. એ ગરમ પાણી નાખી દે તો હું નાવા જાવ, પણ ઈ પૂજામાંથી ને દશામાના વ્રત કરવામાંથી નવરીની થાય તો પાણી નાખવા જાય ને. આ તો ઓલા જેવું થયું ભાભી, આ તો ઓલા જેવું થયું.
કે ઉમરાવાળીને પૂછવી નહીં ને ડુંગરાવાળીને દીવા કરવા. આ ઘરમાં જે પતિ છે ને એને પૂછવું નથી પાણીનું, અને માતાજીને પાણી ધરાવવા જાય, ભોજન ધરાવવા જાય, ઈ પોગે કોઈ દી ન્યા. એવું ન બોલાય માતાજી વિરુદ્ધ. અને તું હે આ કદાચ હો પૂજા કરતા હોય તો તને પાણી દેતા હું ઘા વાગી જાય ને તારે ન દઈ દેવાય? તું આ ઘરમાં નથી રહેતી? આ એક દીની પૂજા નથી, આ દી છે ને આ દશામાની પથ્થરની મૂર્તિ લઈને બેહી જાય છે હામી. એનું કરો ને. હવે તમે આમાં મંદિરે જાઓ, તમે હું ઉકળશો? આ ઘરમાં બહુ પૂજા કરે છે એનો તમે વિરોધ કરો છો ને આમાં તારે ભોળાનાથના મંદિરે જવું છે. અમે છે ને ઘરના હોન થાય કામ પતાવીને જાવ છું. આ બાને પૂછી લ્યો, બાને એક કામ નથી કરવા દેતી હું. પણ તું ધીમે બોલ ને બાપા, ધીમે બોલ ને. રાડે હું નાખશો પણ એમાં? તમે બોલાવો છો મને. આ સમજાવો ને તમારા ભાઈને. તમને શું લાગે છે ઈ સમજવાના છે? એની ધોરાજી એક જ હોય, એક નક્કી કરી લીધું કે મારે આ જ કરવાનું છે, એટલે આખો દી આખો દાડો હંધું ઈનું ઈજ. જો મારી વાત સાંભળ, આ 10 દી ઉધી છે ને હું અમે ખોટે ખોટો ટક ટક નહીં કર્યા એ કરતો. જે હોય વાડી આવવાનું છે, નકર હું આયલો. હા તું જાઉં આવું આગળ. હા જા. હા, કામ છે ને હંધું હું જ કરું, બાકી બધાને મોજ જ કરવી. આ મારું મૂડ બગાડી નાખ્યું. મંદિરે જવાનું હતું તો પણ ન જાવું મંદિરે તારે. આ મંદિરે તો કઈ ઉકાળી નથી દેવાની. દશામાનો વિરોધ કરો છો છે ને, પાપ લાગશે પાપ. એ ભલે મને લાગશે ને એમાં તમે ભાગીદાર ન બનતા. આ છે ને મને લાગે છે આ છે ને તારા આવા સ્વભાવને લીધે આપણે ભોગવીએ છીએ. કોણ જાણે કેવો ધણી મળ્યો છે મને. અરે આજ તો તમે બે આવ્યા. બેહો બેહો, વાર્તા સાંભળવા બેહો. બેહો ભાભી, બેહી જાઓ. હું વાર્તા જ કરતી હતી. બેહો. આને કઈ કે કઈ આ ઘરમાં વાર્તા ઓછી આલે તે તારી અહીંયા વાર્તા સાંભળવા આવી અમે. આ વાર્તા કરતા કરતા તો કલાક થઈ જશે. ઘરમાં તો કામ આ ઢહેડે છે, ઢહેડવા વાળી. તારે તો નિરાતે પાઠ પૂજામાં તારો દી અડધો વયો જાય છે, અને ભાઈ હાંજે આખો ટેકો કરીને એ મજા એની લંબાવી દે. બા, તમારે જે વાત કરવી હોય ને એ મારી વાર્તા પૂરી થઈ જાય ને પછી કરજો. અટાણે મારી વાર્તા ચાલુ છે ને આવી રીતે વચ્ચે વિઘન ન નાખો. હા, વાર્તાની કામ માંડે? તું છે ને વાડી ભેરીની થઈ જા. આ ઘરના કામ તો તું કરતી નથી, તો વાડીએ તો કાંઈ કામ કરે. બા, હું જઈશ, વાડીએ જઈશ, પણ અટાણે ચાલુ વાર્તા આવી રીતે ટોકો તો માં મને. ઊભી થા. ચાલુ વાર્તાની દીકરી ક્યાં થાશો? આમ વાડી ભેગી ની થા. બા કે છે એને તને ખબર નથી પડતી? આ આપડી હાહુ થાય એનું પેલું માન પાન જળવાય. આ તારી માનું આયા કઈરે કઈરે કાઈ ફેરું નહીં થાય. આખો દી આ ઢહેડા કરે, તને એમ ભાન નથી પડતું મારી જેઠાણી બિચારી આખો દી કામ ઢહેડે છે? હાહુમાં નથી હલાતું, નથી ચાલાતું, તો એ હંજવારીયું કાઢે છે, ફરિયા વારે છે, એટલું તને ખબર નથી પડતી? બા, તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે હું ઘરમાં કાંઈ કામ જ નથી કરતી. કામ તો બધાય કરું જ છું, પણ લે બોલો, હું કામ કરું છું. આ હવાની ઉઠીને હું કામ કર્યું હે? બતાઈ તો બાને કે. હા, નાઈ ધોઈને ગરી ગઈ આઈ પાઠ પૂજા કરવા. લાવ ફૂલ લઈ આવું ને કંકુ લઈ આવું ને ચોખા લઈ આવું ને બસ આરતી કરે અને સોપડી લઈને બેસી જાય. ભણી ગણીને આવે છે ને ભણેલની દીકરી. આ સોપડીનો જેમ ઘા કર્યો ને એમ છે ને આ મૂર્તિને ઉપાડીને ફેંકી દઉં બાયડે. ભાભી, તમને કેટલી વાર કીધું છે કે તમારે જે કહેવું હોય ને એ મને કહો, મારી માને નહીં. અરે તમે શક્તિની પરીક્ષા હું કામે લ્યો છો બધાય? હા શક્તિ, હા તારી માં છે ને આ તારી ઉપર હાથ મૂકીને તને હંધે શક્તિ નહીં આપી દે. આ તારી શક્તિ છે ને બુદ્ધિ બેર મારી દે છે. વાડી ભેગી ની થા વાડી. એ તું હું તને કહું એમ કર, ઓલો સાગરિયો છે ને વાડીએ ગયો છે, મૂકી દે ને, મોકલે ને, જા અહીંયા કામ કરજે. આ તમારી વાત છે ને હાસી છે. આ ઘરના કામ તો કરવાની નથી. જ્યાં લગીને એ ઘરે પડી રહે ને ત્યાં સુધી જય દશામાં ફેરે રાખશે. એના કરતા છે ને તું વાડીએ બરાબર છે. હા, હું વેચેશ વાળીએ, પણ પહેલા મારી માની જે વાર્તા અધૂરી મૂકી છે એ તો મને પૂરી કરી લેવા દો. એ ક્યાં જાસ તું? સોપડી લેવા. માતાજીની વાર્તા પૂરી કરી લો બસ હું વાડીએ વહી જઈશ. થઈ ગઈ વાર્તા, થઈ ગઈ. વાડી ભેગી ની થા. જા.
આ જેદુના છે ને આ દશામાં ઘરમાં આવી છે ને આ તેદુના છે ને ઘરમાં કજિયા કંકાસ થાય છે. એ પાઠ પૂજા તો અમે કરીશ પણ આવી રીતે નહીં. અમે તો હાથ જોડી લઈએ એટલે બધું પતી જાય. ભગવાન સાંભળી લે ને જોઈ લે. પણ આ બસ જાણે ભક્તાણી કેમ હોય 80 વર્ષની ડોહી પૂજા પાઠ કરતી હું નથી કરતી. હાલો મારે કામ છે ઘરનું બીજું. હાલ હવે અરે ઓ બેટા તમે વાડીએ ક્યાં આવ્યા? મોટા ભાઈ મને ભાભીએ ને બાએ કીધું કે હું ખેતરે આવું. એને તમને કીધું પણ અહીંયા આપણે ખેતરમાં બાઈઓ કોઈ દી આવતી નથી. તમને એને ખેતર શું કામ મોકલ્યા? હા તમારે ઘરના કામ હોય કરવાના, ખેતરનું કામ તમારે કરવાનું થવાનું. હું સાગર થઈને કરી નાખશું બધું. ભાઈ તમને તો ખબર જ છે મારે અત્યારે માતાજીના વ્રત આલે છે તો હા જુઓ બેટા હું એટલે જ કહું છું. હા તમારે 10 દી દશામાના વ્રત છે ને તો તમારે ઘરની બહાર ન નીકળવાનું હોય. આ ઘરનું તમારે કામ કરવાનું. હે અહીંયા વાડી આવવાની જરૂર નથી. હા જાઓ આ તમે ઘરે વ્યા જાઓ. હવે બરાબર હું સાગરને બોલાવું. ના 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 મોટા ભાઈ એને ન બોલાવતા. એ બા ને ભાભીની જેમ મને ન બોલવાનું બોલશે. એના કરતાં હું અહીં ભલી છું. કાંઈ કામ હોય તો કયો ને હું નીંદવાનું કે કાંઈ હોય તો. બેટા કાંઈ કામ કરવું નથી તમારે. અને એ કાંઈ રાવણ છે? હે તે બાની વાતમાં આવી જાય. હું એને સમજાઈ દે કાંઈ નહીં કહે. ઓય અહીંયા આવી તો. મોટા ભાઈ ક્યાં એને બોલાવો છો? તમે શાંતિ રાખો, તમે ચિંતા ન કરો. લે હા અમારા કોરી રૂપાળા આજ તો ખેતર દેખાણા કઈ. એ ભાઈ હું અહીં ઊભો છું. બોલો આમ જરાક મર્યાદા રાખ. અને તું છે ને એમ આ ગાડી લઈને જા ને વહુને ઘરે મૂકી જા. હું કામ ભાઈ ઘેર મૂકવા હું કામ સાવીશ? હા તારી ભાભીએ અને બાઈએ હા વહુને વાડીએ મોકલ્યા છે કામ કરવા. હવે અહીંયા આપણે બાઈઓ કોઈ કામ કરવા આવે છે આપણે? આજે સારું જ કર્યું છે બાઈ અને ભાભીએ. આ ઘેર તો આને કઈ કામ કરવું હોતું નથી. જો ઘેર રહે ને તો આખો દી દશામાં માળા ફેરવા કરશે, આરતી ઉતાર્યા કરશે, નાના છોકરાઓને ચોકલેટો વેચા કરશે. એનાથી વિશેષ બીજું કઈ કરતી નથી. એના કરતા ખેતર આવી છે તો ખેતર આપણને મદદરૂપ થાય. તમને થાય કે ન થાય? મને તો થાય. એ ભાઈ હા એને છે ને દશામાના વ્રત હાલે છે. તને ભાન પડે છે? એને બિચારાને અપા હોય. હવે આ ભૂછા પેટે કામ થાય અને આપણા હતા લગીમાં કોઈ દી બાઈ ખેતરે ન આવ્યા તો તારી ભાભી નથી આવી તો વો ખેતરમાં આવીને કામ કરશે? રેવા દ્યો ને મોટા ભાઈ. હવે જો હું પાછી ઘરે જઈશ ને તો ભાભી ને બા બેય બોલશે. એણે મને એટલે તો ખેતરે મોકલી છે. મને કહેજો તું ઘરે રહીશ ને તો આખો દી તારી માની સામે બેઠી રહીશ અને એની પૂજા કર્યા રાખીશ. ભાઈ મારે ખાલી 10 દી તો વ્રત રહેવા હોય. 10 દિવસ ને બધા આમ કરે છે તો હું શું કરું તમે મને કહો. કર લે હજી થોડી ફરિયાદ કર લે. આ જેટલી મનમાં છે ને એ મનની મનમાં ન રહી જાય. હો ઓય હા તું છે ને તારી જીભને જરાક લગામ મારે. હે આ જ્યારે હોય ત્યારે નો વિચારવાનું વિચારે અને બધા સામે જેમ તેમ બોલે. અરે એ તારી પત્ની છે. હા તારે તો એને સાથ સહકાર દેવો જોઈએ. હા બાની અને તારી ભાભીની જેમ તું એની સામે વડકા ભરે તો એ બિચારા કોને કહેવા જાય? જો મોટા ભાઈ મેં તમારા કે મોટા ભાભીની વચ્ચે કોઈ દી કાંઈ બોલ્યો નથી. તો હવે તમે મહેરબાની કરીને મારી અને હા નિકિતા વિશે ન બોલો ને તો વધારે સારું. સાગર આવી રીતે તો મોટા ભાઈની સામે વાત કરોમાં એ તમને ખાલી વાત કરે છે. બસ હો તારે વચ્ચે છે ને ડાબકી પૂરવાની જરૂર નથી. દોડાયું થવાની કાંઈ જરૂર નથી. હો આમાં છે ને વાક તારો નથી. હા તમારા બે માણા વચ્ચે મારે બોલવાની જરૂર નથી. પણ હવે જ્યાં મારે બોલવાનું છે ને ત્યાં મારે બોલવું પડશે. આ સીધા છે ને તારી ભાભીને ને બાને કરવા પડશે. મોટા ભાઈ ત્યાં કાંઈ ન બોલતા. ત્યાં તમે કાંઈક કહો ને તો પાછું ઉઠતું મારી ઉપર આવશે. ઓ બેટા હા તમે છે ને તમારો સ્વભાવ છે ને એવા હંધાઈના સ્વભાવ ન હોય. આ છે ને કૂતરાની પૂંછડી સીધી ન થાય ને એને સીધી કરવા માટે બહુ અથાગ મહેનત કરવી પડતી હોય. આ જ્યારે ઘી છે ને સીધી આંગળી ન નીકળે ને ત્યારે આંગળી વાંકી કરવી પડે. આજે છે ને આ તમારી જેઠાણીને બાને ખબર હું લઉં છું. હજી જૂનું પકડીને બેઠા છે. હવે આખી આંગળી હું કામ કરવાની? ઘીના ડબ્બાને મૂકી દેવાનો ચૂલામાં અને ઠલવી નાખવાનું ઘી. હાલો એનાથી કાંઈ નહીં થાય. આપણે કામ કરીએ. હો બા આજ તો ઓલી વાડીએ ગઈ છે ને
ત્યાં કામ કરતી હશે કે નહીં કરતી હોય કે ન્યાય દશામાં કરતી હશે. હવે કોણ જાણે, પણ ઓલો સાગરીયો છે ને એને હખે બેહવા નહીં દે, ઢહેડા જ કરાવશે. ભલે ને ગઈ ખબર પડે ને એને વાડીના કામ કેમ થાય છે. એ તમને લાગે બા આ સાગરભાઈનું છે ને કાંઈ આવતું નથી. તમને ખબર તો છે હવામાં એને એકે કામ એને ચીંધું હોય એ કરે છે નિકિતા. પણ તોય છે ને એ આકરો સ્વભાવનો છે, કંઈ કંઈક તો હાથે ઉપાડી લેશે. અરે એ બાલામું એવી જ છે, એ લાગણી જ છે. હું તો એને ધોકાવે ને તો સારું. હા હા, તમને બા કઈ વિચાર નથી આવતો? હે આ તમારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? કા શું છે? આ વહુને તમે અહીંયા વાડીએ શું કામ મોકલ્યા અને તને કઈ ખબર નથી પડતી? હે કા વાડીએ ન મોકલે તો હું એને આરતી કરવા એની આરતી કરી અમે? હે તું કોઈ દી વાડી આવી છો? હે બા તમે કોઈ દી વાડી આવ્યા છો કામ કરવા કે તમે નિકિતાઓને અહીંયા મોકલ્યા? તને મારે શું કેવું? એ ઘરના કામ ઢહેડતી નથી. તમને એમ થાય ને કે વાડીએ જઈને થોડું તો કામ કરે. પણ બા એને 10 દિવસ વ્રત છે, બિચારા દશામાનું વ્રત કરે છે તો 10 દી કામ ન કરે તો હું વાંધો આવે છે? આ ઘરમાં તો છે ને કામ કરવા વાળી, કરી નાખશે. હા નોકરાણી બનાવી દીધી આ ઘરની. હા બસ કયા રાખ ઢેડો જોયું ને બા? હા, જોયું મેં. એ મારી બહુ પ્રાડું લેસ, બહુ પેટમાં બરેસ. આ પેટમાં બળવાની વાત નથી. આ તમારે છે ને બે વહુને હરખી રાખવાની હોય. આ તમે તો પણ આના ખોળે બેસી જાવ ને એવું લાગે છે. બધી આની વાત જ માનો છો. ખોડે બેહી જ જાય ને બા. આ ઘરનો ઢેડો છે ને હું કરું છું એટલે હારી લાગુ જ ને બાને. હે નિકિતાઓ છે ને કામ કરે જ છે કે તું એકલી કામ નથી કરતી, પણ તમે છે ને એની વાહે હાથ ધોઈને પડી ગયા છો. તને કેમ ખબર પડી કે કામ ઢહેડે છે? તું તો આખો દી વાડીએ હોય. વાહ, આ ઘરમાં હંધે હંધું બધાને બતાતું જ હોય. કાંઈ મને વાડીયા પડી રહ્યો તો ઘરનું કઈ ખબર એમ નહીં માનતા તમે. બધાનું ધ્યાન રાખું છું કોણ કેટલામાં છે ને મને બધી ખબર છે. તું છે ને મારી વાત કાન ખોલીને સાંભળી લે. આ તારા છે ને બધા નાટક બધા બંધ કરી દેજે અને નિકિતાઓને ખોટા હેરાન કરવાનું બંધ કરી દેજે. તો તમે છે ને કાન ખોલીને સાંભળી લ્યો. આ છે ને ખોટી રીતે નનકીનું છે ને ઉપરાણું લેવાની જરૂર નથી. જ્યારે હોય ત્યારે નિકિતાને આમ નહીં કરવાનું, નિકિતાને કામ નહીં કરવા દેવાનું ને એને વ્રત છે ને આની છે ને ઓલા દશા માએ છે ને આ ઘરમાં બેઠી છે ને આની બુદ્ધિ ભ્રષ્ટ મારી દીધી. મને એવું લાગે છે. તમને કોઈને કંઈ ખબર પડે છે? માતાજી વિશે આવું ન બોલાય, પાપ લાગશે તમને બેને પાપ. તો તમે છે ને ઈ પાપ તમે લઈ લેજો બધે. હવના કર્યા હવને ભોગવવાના હોય, કોઈ કોઈના કર્યા ભોગવતું નથી. તો હું કામે વચમાં બોલો છો? અમને લાગશે ને પાપ અમે ભોગવી લેવું, તમને કેવા નહીં આવીએ. બા તમે મારી વાત સાંભળો. હવલો સાગરે નથી સમજતો, તમે બે તો કઈ સમજો. હું કામ ખોટા એની પર આ અત્યાચાર ગુજારો છો? આ છે ને બાપ 10 દિવસ છે એના વ્રત એને પતિ જવા દો, પછી બિચારા બધા કામ કરે છે ને આ 10 દિવસ તમારે શાંતિથી એને સાથ સહકાર. અને તમારી તો બા ઉંમર થઈ ગઈ છે ભક્તિ કરવાની. તમે ભક્તિ કરી હશે. હા, તને એવું લાગે છે કે હું કોઈ ભગવાન હાથ ના જોડતી? મજાની જોડું છું હાથ, પણ ઘરનું કામ પહેલા. ઘરમાં તો આ ધ્યાન ન રાખો ને તમે આવડા મોટા થયા ન હોત. સત્યવાદી હરિશ્ચંદ્ર થવા આવ્યા, જોયું ને? સાગરભાઈ નો વાક કાઢે. બિસાડા સાગરભાઈ છે ને થાકી ગયા છે આ નિકિતાથી ને. થાકી તો છે ને હું ગયો છું, કંટાળી ગયો છો તારી વાતો સાંભળી. એટલે તમે કેવા શું માંગો છે? હવે દીવા જેવી સોખી વાત છે, કેવા શું માગે? હે આ તે કોઈ દી પ્રેમથી તો વાત કરી નહીં. હે અને ઘરમાં બધાને જેમ ફાવે એમ. જો બા મારી વાત તમે કાન ખોલીને સાંભળી. હા દશામાં વિરુદ્ધ તમે જે બોલો છો ને એનું તમારે ફળ ભોગવવું પડશે. એટલે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે માતાજીનો અનાદર ન કરાય. બા 10 દી છે ને અને શાંતિથી પૂજાપાઠ કરી લેવા દો, નકર છે ને મારે તમને શું કહેવું. બોલી લીધું હોય ને તો તું તારું કામ કર. બા આને છે ને આખે પાટા બાંધાઈ ગયા છે, બીજું કઈ નથી. હા તમારી હારે છે ને તમારી હારે વાત કરવી એટલે પથ્થર હારે માથું પછાડવા જેવી વાત છે. તે કોને કીધું અહીંયા કરો અમારી હારે વાત? આમંત્રણ નતું આપ્યું અમે. વાતો કરે તી ધોયડા આવે જ્યાં હોય ત્યાં. નિકિતા આમ કરે, નિકિતા તેમ કરે ને બસ એનું પેટમાં બળે. કોઈ આપણા બેનું પેટમાં બળ્યું એને નો બળે. ઓલીએ કુંજાણ હું છે ને મને તો લાગે આ તમારા મોટા દીકરાને છે ને કઈ ખવડાવી દીધું લાગે છે. ખવડાવી હું દે, પણ એ સેજ આવી પીરુડા પાડતી હોય. બા સાંભળો, આ રોજ દશામાની પૂજા કરે છે હે ઈ કઈ મંતર જંતર નહીં કરતી હોય ને ઘર ઉપર? મને એવું લાગે આ હારું આ એની કોર કેમ બોલ્યા કરે છે? હું ઈ જ કહું છું. આ છે ને હું કાલ રાતે સૂતી ને મને મગજમાં ઈ જ ઘૂમતું તું હાડું. આ છે ને આખા ઘર ઉપર કરી ન મૂકે ને આખા ઘરને વેર વિખે કરી નાખશે આવડિયા. આ ઓસી માયા નથી. પણ મારે કરવું તો હું કરું?
આ સાંભળતો નથી. એ બા હવે તમે છે ને આ બધી ઉપાધિ મૂકો ને ઈ થઈ જાય સમજુ તમે બેહો. આ જા તમારે ઘરમાં સા કામ કર. પીવી છે? આ મૂકી દે. હા તો સા મૂકું છું. જલપા જલ બા 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 શું થયું? કેમ પડ્યા તમે? કેટલી વાર કીધું છે કે હરખા હાલો. બા બા ઊભા થાવ. બા ઊભા થાવ બા. એ બા મને શું થયું? એ બા બા હા સુબલ શું કર્યું તે? મેં કાંઈ નથી કર્યું ભાભી. બા પડી ગયા. ખોટું બોલ માં. હા બધા તારા જ પ્રતાપ છે. સાચું બોલે છે. ભાભી મેં કાંઈ નથી કર્યું. હું શું કામ બાને કાંઈ કરું? હવે છે ને હા બધા નાટક રહેવા દે. આ બોલ આ તે બધું જાદુ તે જ કર્યું છે ને આ તંત્ર મંત્ર. મને હજી ખબર છે આ ખોદી માં દશામાં બેઠી તું આ જ ધંધો કરસ. બા ભાભી હું તો ખાલી મારી માની ભક્તિ કરતી હોય અને ન્યાય હું તમારા બધાય માટે પ્રાર્થના કરું છું. ભક્તિ 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 હવે તો બસ કર. આ બાનો જીવ લઈશ કે હું છે આ અભાગણીના પેટની ઓલીએ બેઠી હું કરે કે ખબર નથી પડતી. ભાભી મહેરબાની કરીને મારી મા વિશે આવું ન બોલો. તારી માને તો છે ને ઉપાડી નમા. ઓ મને ખેલીશ. ભાભી ઓ મને ખેલીશ. ભાભી 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 હેમા માતા સંભા જોયું ભાભી? હજી બોલો તમે એને કહે. આ એનો જ પ્રતાપ છે. આજે જે તમારી આ હાલત થઈ ને અમારી દશામાનો પ્રતાપ છે. મારી માં હાજરા હજુરાયા છે. હેમા દશામાં મારી માં હાજરા હજુરાયા છે. મારી અમને બધાને ભાન થઈ ગયું કે તું અહીંયા હાજરા હજુર છો. માં હાય તારી દીકરી તારી પાસે ખોડો પાથરીને ભીખ માગે છે. આ લોકોથી જે કંઈ પણ ભૂલ થઈ મારી માફ કરી દે. મારી હાહુને પાછા હરકા કર દે. મારી જેઠાણીને હારી કર દે. ના નિકિતાઓ, માતાજીને કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી. આ લોકો છે ને એના કર્યા જ ભોગવે છે. જોઈ લીધું ને માતાજીનો અનાદર કરવાનું પરિણામ. કે દૂનો તમને સમજાવતો હતો કે માં છે એની ઝપટમાં ન સડો, પણ નહીં, તમને ન સમજાણ. હવે ભોગવો તમારા કર્યા. ભાઈ તો એ છે તો આપણા જ ઘરના ને. મારી તું તો દાનવ જેવા દાનવને માફ કરી દેસ. એને એકવાર સુધરવાનો મોકો દેસ માં. તો માં અમે તો તારા સોરું છે. અને જો મેં પૂરા મનથી તારી ભક્તિ કરી હોય ને માં, પૂરી નિષ્ઠાથી તારી શ્રદ્ધા રાખી હોય ને, તો તારી દીકરીની લાજ રાખી લે. મારી હાહુને મારી જેઠાણીને હારી કર દે. હારી કર દે માં, હારી કર દે. સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આજે તમે આ પાપીઓને હાજા નહીં કરો ને તો આ કલમ તમારી દીકરીને લાગશે. માં, દયા કરો. માન્યું કે એને ભૂલ કરી છે, પણ તમારી આ દીકરી તમારી શ્રદ્ધાથી પૂજા કરે છે. એના વેણનું પાલન કરો માં, અને તમે દયાભાવ રાખીને એને માફ કરી દો. માં, દયા કરો.
દયા કરો દશામાં, દયા કરો. માં દશામાં દેખીતા હું હાજી થઈ ગઈ. મને માફ કરી હે દશામાં અમને માફ કરી દેજો માં. દેખીતા બેન મારી મને માફ કરી દેજે. ના માફી, માફી મારી નહીં, માફી તો આ જગત જનનીની માંગો. શક્તિની પરીક્ષા કરવા નીકળ્યા હતા. હું કહેતી હતી ને કે આના પારખા ન હોય. હા તો આખા જગતની માં છે. આની પરીક્ષા આપણાથી ન લેવાય. કાળજું તો તારું બાળ્યું છે ને. અમે અમને ખબર પડી ગઈ કે એની સજા મને માફ કરી દે. ન બોલવાના શબ્દ તો નહીં કીધા મેં. મારી માળીને મેં ગમે એવું કીધું. મને માફ કરજો. જો ભાભી, હું બસ ખાલી એટલું કહું છું કે તમે વ્રત કરો કે ન કરો, તમે ભક્તિ કરો કે ન કરો, પણ જે ભક્તિ કરતું હોય ને એની ક્યારેય પરીક્ષા નહીં કરવાની. જો કેમ કે બા, ક્યારે છે ને સતના પારખા ન લેવાય. માં છે ને બહુ દયાળુ છે. બહુની એક વાત માનીને માએ તમને હાજા કરી દીધા. હવે જો તમારામાં જરાય માણસાઈ જેવું હોય ને તો ફરીવાર ક્યારેય માનો અનાદર નહીં કરતા, નહીંતર દર વખતે માં માફ નહીં કરે. નિકિતા, હવે દશામાના વ્રત છે ને આવતા વર્ષેથી ને હું પણ કરીશ. આવતા વર્ષેથી? અરે ભાભી, હું તો એમ કહું છું કે રોજ મારા ભેગા હવાર હાઈજેની પૂજામાં બેસતા જાઓ તો એનું ફળ મળશે. હા મારી બેન, હવે તું જેમ કહીશ ને એમ હું કરીશ. ભલું કરે મારી માં દશામાં, ભલું કરે. દશા માતની જય